આઝાદી કા અમૃત મહોત્સવ 2021-22 અંતર્ગત સુરતમાં ખરવરનગર ખાતે આવેલી શાળામાં શિક્ષક દિનની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી। ખરવરનગર સ્થિત શ્રી પ્રાણલાલ હીરાલાલ બચકાણીવાળા વિદ્યા મંદિરમાં આઝાદી કા અમૃત મહોત્સવ 2021-22 અંતર્ગત શિક્ષક દિનની ઉજવણી વિશિષ્ટ કરવામાં આવી હતી, જેમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। શાળામાં પ્રવેશોત્સવ, વૃક્ષારોપણ, શહીદ સૈનિકોના પરિવારનું સન્માન, સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓનું સન્માન, કોવિડ-19 રસીકરણ, સ્વયં શિક્ષક દિન તેમજ રંગોળી સ્પર્ધા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૈનિકોના દરેક પરિવારને ₹11,000નો ચેક આપવામાં આવ્યો હતો। સાથે જ 2,000ની ગોલ્ડન પ્લેટિનિયમ નોટ, સાડી, ડ્રેસ મટીરિયલ્સ અને બાળકો માટે શૈક્ષણિક કીટ શાળા તથા જુદા જુદા દાતાઓ દ્વારા આપવામાં આવી હતી। તેમજ કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અંતર્ગત શાળાના વાલીઓ અને ખરવરનગર વિસ્તારના 18થી વધુ વયના ધરાવતા જે 600 કરતાં વધુ વ્યક્તિએ રસીનો લાભ લીધો હતો। સંતાનમાં એક જ દીકરી હોય તેવી માતાઓનું સન્માન કાર્યક્રમ અંતર્ગત દીકરીની માતાઓને કેન્દ્ર તથા રાજ્ય સરકારની દીકરીઓને લગતી વિવિધ યોજનાઓનું લિમિટેડ કેલેન્ડર આપવામાં આવ્યું હતું। વિશિષ્ટ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કાંચીભાઈ ભાલાળા, ડૉક્ટર લતિકાબેન શાહ, બ્રહ્માકુમારી સંપ્રદાયના ડૉક્ટર BK સુનીતા દીદી અને BK હેતલ દીદી, વૃક્ષારોપણ કાર્યક્રમ લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી રજનીકાંતભાઈ લીલાવાળાએ હાજરી આપી હતી। કાર્યક્રમને દીપાવી તમામ મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। દરેક અતિથિઓને સ્મૃતિ ભેટ, પુષ્પગુચ્છ તેમજ બિલ્વપત્રનો છોડ આપવામાં આવ્યો હતો। શાળાના પ્રમુખ શ્રી રજનીકાંતભાઈ બચકાણીવાલા, ટ્રસ્ટીઓ નિર્મલભાઈ વાખારિયા તથા શાળાના આચાર્ય શ્રીમતી રીટાબેન N ફૂલવાળા તેમજ પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી લીનાબેન ગોસ્વામી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી પ્રવીણભાઈ ચૌધરી તથા શાળાના સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રોએ સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ જે અમારો અમૃત મહોત્સવ જે ઉજવી રહ્યા છે આખા વર્ષ દરમિયાન, તેને ભાગરૂપે શહીદોનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ હતો, જેમાં શહીદોને એમની જીવન જરૂરિયાતની ચીજો એ ઉપરાંત રોકડ પુરસ્કાર અમે 5 શહીદ કુટુંબોને આપ્યું છે। સાથે સાથે કેવો કાર્યક્રમ કરો છો? આની સાથે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, રસીકરણનો કાર્યક્રમ કર્યો છે, એ જ પ્રમાણે જે વિદ્યાર્થીને ઉપયોગી થાય એ પ્રકારના બધા કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ।